જય હિન્દ મિત્રો. તો જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે. જીએસએસબીએ 2026 માટેનું પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દીધું છે. આનો સીધો મતલબ એ છે કે હવે તૈયારીમાં લાગી જ જવાનો સમય છે. તો ચાલો આ જાહેરાતને બરાબર સમજીએ અને આવનારા 60 દિવસ માટે એકદમ સોલિડ પ્લાન બનાવીએ. જુઓ, જીએસએસબીનું 2026નું કેલેન્ડર આઉટ, જેનો એક જ મતલબ છે હવે તૈયારી શરૂ કરી દેવાની છે. હવે દરેક ઉમેદવાર પાસે એક ક્લિયર ટાર્ગેટ છે અને કઈ દિશામાં જવાનું છે એ પણ નક્કી છે. સમજી લો કે સ્પર્ધાની ઘંટડી વાગી ગઈ છે. આ કોઈ નાની સૂની જાહેરાત નથી. આ તો સ્પર્ધાનો શંખનાદ છે. જે લોકો ખરેખર સિરિયસ છે એમના માટે પોતાની તૈયારીને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો આનાથી સારો મોકો બીજો કોઈ ન હોઈ શકે. તો હવે સવાલ એ છે કે આ જાહેરાતનો અસલી મતલબ શું? સીધી વાત કરું તો આ દરેક ઉમેદવાર માટે એક કોલ ટુ એક્શન છે. ચાલો આ સેક્શનમાં આપણે એ જ જોઈએ કે આ તકનો બેસ્ટ ઉપયોગ કઈ રીતે કરી શકાય અને આખરે આ કેલેન્ડર આપણને કહેવા શું માંગે છે. અને કઈ ભરતીઓની વાત થઈ રહી છે? તલાટી કમ મંત્રી, બિન સચિવાલય ક્લર્ક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, મતલબ કે ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ભરતીઓ. આ કેલેન્ડરે એ બધા માટેનો રસ્તો એકદમ સાફ કરી દીધો છે. હવે કોઈ કન્ફ્યુઝન નહીં, દિશા એકદમ ક્લિયર છે. કોઈ પણ યુદ્ધ જીતતા પહેલા યુદ્ધના મેદાનને સમજવું ખૂબ જ જરૂરી છે, ખરું ને? બસ એ જ રીતે આપણે આ કેલેન્ડરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. ચાલો જોઈએ કે કઈ પરીક્ષા ક્યારે આવી રહી છે અને એના માટે આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. ઓકે, તો હવે જરા અહીં ધ્યાન આપજો. ટેબલ એકદમ ક્લિયર છે. તલાટી કમ મંત્રી અપેક્ષા છે માર્ચ 2026માં. અને હા, આ સૌથી વધુ કોમ્પિટિટિવ પોસ્ટ રહેવાની છે. પછી આવે છે બિન સચિવાલય ક્લાર્ક, જે એપ્રિલ-મે મહિનામાં આવી શકે છે. અને એના માટે જીકે અને ગુજરાતી પર ખાસ ફોકસ કરવું પડશે. અને પોલીસ કોન્સ્ટેબલ, એના માટે તો ફેબ્રુઆરીમાં ફિઝિકલ અને પછી લેખિત પરીક્ષા, એટલે કે બંનેની તૈયારી એક સાથે કરવી પડશે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની. પ્રથમ 60 દિવસની રણનીતિ. વિશ્વાસ માનજો, આ જ 60 દિવસ તમારી આવનારી સફળતાનો પાયો નાખશે. તો ચાલો એક એવો રોડમેપ જોઈએ જે આપણો આગળનો રસ્તો એકદમ ક્લિયર કરી દે. તો આ છે આપણી 4 સ્ટેપ બેટલ પ્લાન. બસ આ 4 પગલાં અને આપણો રોડમેપ તૈયાર. ચાલો હવે એક પછી એક આ દરેક સ્ટેપને ડિટેલમાં સમજીએ અને જોઈએ કે એને પ્રેક્ટિકલી કેવી રીતે ફોલો કરવું. સ્ટેપ નંબર 1, સિલેબસ પર માસ્ટરી. જુઓ, સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ, ઓફિશિયલ સિલેબસ ડાઉનલોડ કરો. એને બરાબર જુઓ અને એવા વિષયો શોધી કાઢો જેનું વેટેજ સૌથી વધારે છે. એક વાત ગાંઠ બાંધી લેજો, ગુજરાતનું જીકે અને બંધારણ, આ 2 વિષયો તો લગભગ દરેક પરીક્ષાનો પાયો છે. આને છોડાય જ નહીં. હવે આવે છે સ્ટેપ નંબર 2 અને આ ખરેખર બહુ જ રસપ્રદ છે. આ છે પરેટોનું સિદ્ધાંત, જેને આપણે 80-20 રૂલ પણ કહીએ છીએ. સિમ્પલ ભાષામાં કહું તો આ નિયમ એમ કહે છે કે આપણા સિલેબસના ફક્ત 20% મુખ્ય વિષયો પર ફોકસ કરવાથી આપણે 80% સ્કોર મેળવી શકીએ છીએ. આને કહેવાય સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક નહીં. તો સવાલ એ થાય કે એ 20% વિષયો કયા છે જેના પર આપણે ફોકસ કરવાનું છે? તો નોંધી લેજો, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતી વ્યાકરણ અને ગણિત સાથે રીઝનિંગ. આ એવા હાઈ સ્કોરિંગ એરિયાઝ છે જે ઓછા સમયમાં મેક્સિમમ માર્ક્સ અપાવી શકે છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 3ની, ડેલી સ્ટડી સ્પ્લિટ. માની લો કે દિવસમાં 8 કલાક અભ્યાસ માટે મળે છે, તો એને કેવી રીતે વહેંચવા? જુઓ, આ એક સારો પ્લાન છે. 4 કલાક નવા ટોપિક શીખવા માટે, 2 કલાક રિવિઝન અને મોક ટેસ્ટ માટે અને બાકીના 2 કલાક કરંટ અફેર્સ માટે. અને એક વાત હંમેશા યાદ રાખજો, રિવિઝન વગર બધું નકામું છે. એ જ સફળતાની ચાવી છે. અને હવે આપણી સ્ટ્રેટેજીનું ચોથું અને છેલ્લું પગલું, જે આ એક નંબર સાથે જોડાયેલું છે, 20. શું છે આ 20? ચાલો જોઈએ. આ 20 એટલે 20 મોક ટેસ્ટ. સ્ટેપ નંબર 4 છે, પહેલા 60 દિવસમાં ઓછામાં ઓછા 20 મોક ટેસ્ટ આપવાનો ટાર્ગેટ રાખો. પણ એક મિનિટ, ખાલી ટેસ્ટ આપવાથી કંઈ નહીં થાય. સૌથી અગત્યનું છે એનું એનાલિસિસ. ક્યાં ભૂલ થઈ, ક્યાં સમય વધુ ગયો, આ બધું સમજશો ત્યારે જ ટાઈમ મેનેજમેન્ટ સુધરશે અને જે વિષયો નબળા છે એના પર પકડ મજબૂત થશે. તો આ છે આપણો પ્રથમ 60 દિવસનો એક્શન પ્લાન.
આ 4 પગલાં ખાલી કોઈ પ્લાન નથી દોસ્તો, આ તો સફળતા સુધી પહોંચવાનો એક નકશો છે, એક મેપ છે. હવે આ રસ્તા પર ચાલવા માટે જે ડિસિપ્લિન અને માઇન્ડસેટ જોઈએ એ આપણા મગજમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. અને છેલ્લે આ એક વાત યાદ રાખજો, કેલેન્ડર એ માત્ર તારીખો નથી, તે તમારી સફળતા માટેની ગતિ છે. આનો મતલબ એ છે કે આ કેલેન્ડરને ખાલી ડેટ્સ તરીકે ન જોતા, આ તો એક મોમેન્ટમ છે, એક પુશ છે જે આપણને આપણા ગોલ તરફ આગળ ધકેલી રહ્યું છે. તો હવે અંતમાં બસ એક જ સવાલ જે દરેક ઉમેદવારે પોતાની જાતને પૂછવાનો છે: શું આવનારા 60 દિવસ માટે આ ચેલેન્જ સ્વીકારવા અને પોતાની તૈયારીને એકદમ નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છો? જવાબ તમારે તમારી જાતને આપવાનો છે. જય હિન્દ.